વાવથરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મીઠા વિચારણ ગામના ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવી ગામના તળાવના ખારા અને ગંદા પાણીના નિકાલની માંગ કરી છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે આ પાણીને કારણે ખેતીની જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું હતું કે ચોમાસામાં થયેલા અતિવૃષ્ટિ જેવા વરસાદને કારણે તળાવમાં પાણી ભરાયા છે, જે હવે ખારા અને દૂષિત બની ગયા છે. આ પાણી આસપાસના ખેતરોમાં ફેલાઈ જવાથી જમીનમાં ખારાશના થર જામી ગયા છે, જેના પરિણામે ફળદ્રુપ જમીન બિન ઉપજાઉ બની રહી છે. ગ્રામજનોએ પણ ધ્યાન દોર્યું કે તળાવથી માત્ર 10 મીટરના અંતરે પ્રાથમિક શાળા આવેલી છે અને તેની બાજુમાં આંગણવાડી કેન્દ્ર પણ છે, જેના કારણે આરોગ્ય સંબંધિત ચિંતાઓ વધી છે. આ અંગે અગાઉ ધારાસભ્યને તાલુકા પંચાયતમાં પણ જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. ખેડૂતો વતી કલેક્ટરને વિનંતી કરવામાં આવી છે કે સરકારે ગરીબ ખેડૂતોની વહારે આવીને તાત્કાલિક ધોરણે આ તળાવના પાણીનો કાયમી નિકાલ કરાવે. ગ્રામજનોએ કલેક્ટરને રૂબરૂ ગામની મુલાકાત લેવાની પણ અપીલ કરી હતી. આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ મીઠા વિચારણથી. અમારા ગામની અંદર ગામ વચ્ચોવચ્ચ ખારો તળાવ આવેલો છે. તળાવની બાજુમાં સ્કૂલ આવેલી છે, સ્કૂલની બાજુમાં આંગણવાડી આવેલી છે અને આ તળાવને લીધે આખા ગામને ખેડૂતોને ખૂબ મોટા ભારે સમસ્યા રહે છે અને તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ થાય એવું અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ.